નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં પાસ પછી જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં વારો આવે તો એ સમયે તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ હોવા આવશ્યક છે તે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે. તો વિડીયો શરૂ કરતા પહેલાં જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો સૌપ્રથમ જોઈએ તો શૈક્ષણિક લાયકાતમાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમાં જોશે ધોરણ 12ની માર્કશીટ અને ટ્રાયલ સર્ટિફિકેટ, પાસિંગ સર્ટિફિકેટ. બીજું કે ધોરણ 12 સમકક્ષ કોઈ ડિપ્લોમા કે અન્ય કોર્સ કરેલ હોય તો તેનું પ્રમાણપત્ર અથવા માર્કશીટ. જો તમે ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય અને ફોર્મમાં દર્શાવ્યું હોય તો તેની માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના ઉમેદવારોને વધારાના ગુણ મળવાપાત્ર હોવાથી તેનું પ્રમાણપત્ર ખાસ લાવવું. જન્મના પુરાવામાં તમારે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. આધાર કાર્ડ કે પાન કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ એ ફક્ત ઓળખ અને સરનામાના પુરાવા માટે આપવાનું રહેશે. કોઈ પણ એક જાતિ અને સામાજિક શ્રેણીના પ્રમાણપત્રો. તો આમાં જાતિનો દાખલો, જેમાં SC, BC, OBC, SC, ST ઉમેદવારો માટે સમકક્ષ અધિકારી દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્ર, જે તમે ફોર્મ ભરતી વખતે ડિટેલ ઉમેરી હતી, એ જાતિનો દાખલો તમારે આપવાનો રહેશે. ત્યારબાદ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, ફક્ત SC, BCના ઉમેદવારો માટે આ સર્ટિફિકેટ ભરતી બોર્ડના નિયમ મુજબ જે તે નાણાકીય વર્ષનું માન્ય હોવું જોઈએ. EWSનું પ્રમાણપત્ર, આર્થિક રીતે નબળા વર્ગ માટેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો. અન્ય વિશેષ પ્રમાણપત્રો જો લાગુ પડતા હોય તો તમારે આપવાના રહેશે, જેવા કે કમ્પ્યુટરનું જ્ઞાનનું પ્રમાણપત્ર, જેમ કે CCC અથવા સરકાર માન્ય સંસ્થાનું પ્રમાણપત્ર. જો ધોરણ 10 કે 12માં કમ્પ્યુટર તમારા એક વિષય તરીકે હોય માર્કશીટમાં તો તે માર્કશીટ પણ ચાલશે. ત્યારબાદ રમતગમતમાં જોઈએ તો તમારી પાસે કોઈ નેશનલ લેવલના સર્ટિફિકેટ હોય સ્પોર્ટ્સના અને તમે એને ફોર્મ ભરતી વખતે ડિટેલમાં ઉમેરેલ હોય તો એ પ્રમાણપત્રો તમારે રજૂ કરવાના રહેશે. ત્યારબાદ NCCનું C સર્ટિફિકેટ જો તમે ફોર્મ ભરતી વખતે ઉમેરેલું હોય તો C સર્ટિફિકેટ પણ તમારે રજૂ કરવાનું રહેશે, જેના તમને વધારાના ગુણ મળવાપાત્ર થશે. વિધવા ઉમેદવારો માટે અથવા માજી સૈનિક પ્રમાણપત્ર. મહિલા ઉમેદવારો માટે વિધવા હોવાનું અંગેનું પ્રમાણપત્ર અને માજી સૈનિક પાસે ડિસ્ચાર્જ બુક રજૂ કરવાનું રહેશે. સામાન્ય જરૂરી વસ્તુઓ, જેમ કે ઓનલાઈન ભરેલા ફોર્મની પ્રિન્ટ અને વેરિફિકેશન માટેના કોલ લેટરની નકલ. પાસપોર્ટ સાઇઝના 6 થી 10 જેટલા નંગ કઢાવી લેવા. તમામ અસલ દસ્તાવેજોની ઝેરોક્સ નકલો 2 થી 3 સેટ અને તમામને ટ્રુ કોપી કરાવી લેવા. ત્યારબાદ વધારામાં જોઈએ તો 158 નંબર ઉપર પેટીનામું. તો સામાન્ય સંજોગોમાં સીધી ભરતી માટે પેટીનામું ફરજિયાત હોતું નથી, પરંતુ 2025ની કોન્સ્ટેબલની ભરતીમાં અમુક ખાસ કિસ્સાઓમાં ઉમેદવારો પાસે પેટીનામું મંગાવવામાં આવ્યું હતું. તેનું મુખ્ય કારણો નીચે મુજબ છે. પહેલું તો જાતિના દાખલાની ખરાઈ કરવા માટે. જો ઉમેદવાર જાતિનો દાખલો ખૂબ જૂનો હોય તો પિતા કે દાદાના મૂળ વતન અને જ્ઞાતિની ખરાઈ કરવા માટે પેટીનામું મંગાવવામાં આવે છે. બીજું કે નામ કે અટકમાં જો ભૂલ હોય, જો LC, આધાર કાર્ડ અને જાતિના દાખલામાં પિતાના નામ કે અટકના સ્પેલિંગમાં મોટો તફાવત હોય તો પિતા પુત્રનો સંબંધ કાયદેસર સાબિત કરવા માટે તલાટી પ્રમાણિત વારસાઈ આંબાવાળું પેટીનામું જરૂરી બને છે. ત્યારબાદ પરિણીત મહિલાઓ, લગ્ન બાદ નામ અટક બદલ્યા હોય ત્યારે પિતા પક્ષના દસ્તાવેજો સાથે લિંક કરવા માટે. તો આ ઉપર જેટલા પણ ડોક્યુમેન્ટનું લિસ્ટ આપણે કીધું એ તમામ તમારે તૈયાર રાખવા જરૂરી છે. ભરતી બોર્ડ દ્વારા ફાઇનલ વેરિફિકેશન સમયે એક સત્તાવાર ચેકલિસ્ટ બહાર પાડવામાં આવે છે. કોલ લેટર ડાઉનલોડ કરતી વખતે તે સૂચનાઓ ખાસ વાંચી લેવી, જેમાં તમને દરેક ડોક્યુમેન્ટ અથવા કઈ પ્રોસેસ કરવાની છે તે અંગેની સૂચનાઓ આપવામાં આવશે.
આશા રાખું છું વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો.